વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે। પરાક્રમ, જે રીતે વિરોધ થયો અને ત્યારબાદ કથિરિયાને ત્યાંથી ભાગવું પડ્યું, બીજી તરફ જયરાજસિંહે પણ જે મીડિયા સમક્ષ વાતો કરી, હાઈકમાન્ડમાં રજૂઆત કરશે અને જનતાનો જે આક્રોશ ગોંડલમાં જોવા મળ્યો છે, પરાક્રમ। ચોક્કસથી આજે સમગ્ર ગુજરાતની અંદર ગોંડલની ચર્ચા છે અને વગર ચૂંટણીએ આ રીતે હાઈ પ્રોફાઇલ ડ્રામા અને ત્યારબાદ પ્રથમ વખત જયરાજસિંહ જાડેજાનું જે નિવેદન સામે આવ્યું છે, સૌથી મોટું નિવેદન, અણવર બનીને નહીં, વરરાજા બનીને, એટલે કે સીધો જ તેને અલ્પેશ કથિરિયાને આડે હાથ લઈ અને પડકાર ફેંક્યો છે। કોઈના હાથો બનીને નહીં, પરંતુ પોતે જ ચૂંટણી લડવા માટે આવે તેવું તેમનું કહેવું છે। આપણી સાથે પાટીદાર આગેવાનો છે, આપણે એમની સાથે વાત કરીશું। અલગ અલગ સમાજના આગેવાનો પણ જયરાજસિંહના જે બંગલો છે, તેમના નિવાસ સ્થાન છે, ત્યાં પહોંચ્યા છે। આપણી સાથે જે પાટીદાર અગ્રણી, આપણે એમની સાથે વાત કરીશું। આપ પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા અને તમે પણ વાત કરી, શું કહેવા માંગશો જયરાજસિંહનું નિવેદન અને સામે અલ્પેશ કથિરિયાની જે ગોંડલની મુલાકાત, આપ કઈ રીતે જુઓ છો અને વગર ચૂંટણીએ? સાચી વાત છે। સમગ્ર ગોંડલ તાલુકો લેવા પટેલ સમાજ સંપૂર્ણ રીતે જયરાજભાઈના પરિવાર સાથે તો છે જ, 18 આલમ, એક પણ સમાજ બાકી નથી જયરાજભાઈના ટેકામાં। હવે વાત કરું અલ્પેશભાઈ કથિરિયાની, બહારથી જે લોકો છે એને ગોંડલમાં એવો શું પ્રેમ ઉભરાણો, ગોંડલના દુઃખ દર અને દાદાગીરી ગોંડલમાં છે, તો આવા ટાઈમે ગોંડલની પ્રજાની મદદ કરવા માટે શું કામે આવ્યા? સૌ પ્રથમ પહેલ તો એને કરી છે, ગોંડલ વિશે જયરાજસિંહ અને ગણેશભાઈના પરિવાર વિશે હેલફેલ બોલવાની શરૂઆત એમણે કરી છે। એનો માત્ર ગણેશભાઈએ જવાબ આપ્યો છે અને આપવો જ જોઈએ આ લોકશાહીમાં, જેને કારણે એ ગોંડલની મુલાકાતે આવ્યા છે। અમે એને એમ કીધું છે કે અમે આવીશું તો અમે સ્વાગત માટે તૈયાર છીએ। આજે મીડિયાના માધ્યમથી તમે જોયું, ગોંડલનું એક ગામ બાકી નથી। ગોંડલના ગામડે ગામડે, પાદરે પાદરે કાળા વાવટા ફરકાવીને, સૂત્રોચ્ચાર કરીને દરેક સમાજના લોકોએ અલ્પેશ કથિરિયાનો, જિગીશા પટેલનો અને એની સાથે અન્ય જે કોઈને લેતા આવ્યા હોય તમામનો વિરોધ કર્યો છે। એક નિવેદન મોટું છે, કોઈના અણવર બનીને નહીં, વરરાજા બનીને આવો, એટલે જયરાજસિંહ શું કહેવા માંગે છે? ચોક્કસપણે અત્યારે નજીકમાં ચૂંટણી નથી, એનો કહેવાનો મતલબ એ છે કે અત્યારે આ મજા નહીં આવે। ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આવો સામે તો એકના એક કાર્યકર તરીકે અમે એમ કહી શકીએ તો લડવાની મજા અત્યારે અમને તો આવશે। તમે પણ ખાસ કરીને યુવાનો ગણેશભાઈના સમર્થનમાં સૌથી વધારે જોવા મળ્યા, તમે પણ ભાજપના આગેવાન ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના આગેવાન છો, શું કહેવા માંગશો? જે રીતે અલ્પેશ કથિરિયાએ અહીંયા આવી અને દર્શન કર્યા, એનો વિરોધ થયો, આ આખા ડ્રામાને તમે કેવી રીતે જુઓ છો? સૌથી પહેલા તો વિરોધ શેના માટે કરે લોકો કે આ તાલુકાની અંદર 1998થી જ્યારથી જયરાજસિંહ સત્તામાં આવ્યા ત્યારથી શાંતિનું વાતાવરણ બન્યું છે। છેલ્લા 30 વર્ષથી, 28-30 વર્ષથી હતું પેલા વાતાવરણ, 98ની સાલ પહેલા જ્યારથી જયરાજસિંહ સત્તામાં છે ત્યારથી આ તાલુકાની અંદર કે છે કે પાટીદારો ભયમાં છે, ખરેખર છે ભયમાં? તો એ લોકોને મેં અનેકવાર નિવેદન આપ્યું છે, ડિબેટમાં પણ કીધું છે કે તમને અહીંયા એક પણ ગામમાં પાટીદારને જયરાજસિંહ પરિવાર દ્વારા દબાવવામાં આવતું હોય તો વેલકમ, તમે પધારો, તમે જે ગામ કયો એ ગામ, તમે જે કયો એ આગેવાનો, અમે અમારા સાથે અમારા અહીં ગોંડલ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આપણે ગામડાનો પ્રવાસ કરી। જી ચોક્કસથી પરાક્રમ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।